માતાજી દોસ્તો, જોઈ શકો છો તમે આમાં પહેલાં ડીઝલ પ્લાવ મતલબ કે તોતાલ જે પંજો કહે છે બધું બહુ નામ છે એ મારેલું જોઈ શકો છો. આ એક્સલ જો પૂરી ડૂબી ચાલે છે. આની જગ્યાએ 4 થી 5 વાર કલ્ટિવેટર મતલબ કે દાંતી મારી હોય તો પણ આટલું ટાયર દબાઈ ના ચાલે. જોઈ શકો છો કેટલો ફરક છે. જમીન ચીરીને જાય છે તોતાલ, આટલો ફાયદો છે. જોઈ શકો છો પાછળ. અડધું ઉપર લીવર ઊંચું કરી રાખ્યું છે તે છતાં આખું બેસી જાય છે. ત્રણ ચાર વાર કલ્ટિવેટર મારવા વગર એક જ વાર ડીઝલ પ્લાવ મારી દેવો સારો. જય માતાજી. દોસ્તો બટલર મારીએ છીએ રોટાવેટર માર્યા પછી. જોઈ શકો છો ત્રીજા મીડિયમમાં ચાલે છે. આમાં ગેજ વેલની જરૂર નહીં પડતી. સાઈડમાં રીંગો પાછલા વ્હીલો છે. 4x4 ટ્રેક્ટર છે તે જોઈ શકો છો. કમાડ 60 કિલોનો છે. પૂરી સાફ છે આખી. જોઈ શકો છો પાછળ એકદમ કેવું સાઈડમાં રીંગો નથી. જોવો બતાવો તમને. ખેતી કરવા ટ્રેક્ટર લેવું હોય તો 4x4 જ લેવાય. ભલે તમે 50 હોર્સપાવરનું 4x2 લો 2 વ્હીલ ડ્રાઈવ તો તમારે વગર કોઈ વાગે જ ના. તો 50 હોર્સપાવરનું ડીઝલ કેટલું ખાય ને કામે ના લે. 2 વ્હીલ એટલે સીપો જ મારે. કેમ કે આગલા વ્હીલ ઊભે જ થઈ જાય. ના તો આગલા વ્હીલ તાકાત કરી લે અને પાછળના વ્હીલને બેસવા જ નહીં દે. આ 39 HP ભલે છે પણ 45 HP કામ આવે છે. ગિયરબોક્સ HLM વાળું જ લેવું જોઈએ. જે સ્પીડ જોઈએ એ મળી આવે આપણને. કેટલું બિંદાસ ચાલે છે ને. અને આની જગ્યાએ તમારે ભલે વધારે હોર્સપાવરનું 2 વ્હીલ હોય તો સ્લીપો મારી જગ્યા એરિયો કવર જ ના કરે. એ કવર ના કરે એટલે ડીઝલ ખાય, ટાયરે ઘસે, કામે ના મળે. મતલબ નહીં કોઈ વધારે હોર્સપાવર. આગલા વ્હીલ 10 થી 15% જ રહ્યા છે.
આમાં પહેલાં ડીઝલ પ્લાવ ટોટાલ મારેલું હતું, એટલે જોઈ શકો તમે એક્સલ સુધી જે નીચેનું રીમ પણ નથી દેખાતી એટલું બેસીને જાય છે, એ છતાં બેસતું નથી ટ્રેક્ટર. દોસ્તો થાકી ગયો છું, તમને કઈ 4x4 ટ્રેક્ટર લેજો ખેતી કરવા માટે. આમાં સ્લીપેજ આવતી નથી મોટા ભાગે, બહુ ઓછી આવે. એમ તમે ગહેરાઈ વધારે લો તો સ્લીપેજ ના મળે, એટલે એરિયા કવર વધારે મળવાનો, સ્પીડ મળવાની, એટલે તમારે ઓછા ડીઝલ મેં વધારે કામ મળે. ઇમ્પ્લિમેન્ટ એવા થઈ ગયા સાધનો, એટલે 4x4 ટ્રેક્ટર